દાંતીવાડા ખાતે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની અગ્રેસર આગેવાનીમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં બીએસએફ જવાનોથી લઈને અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે સમગ્ર વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યો। આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દાંતીવાડા કોલોની ખાતે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં દેશની સરહદો સાચવતા બીએસએફના જવાનો, શાળાના ઉત્સાહી બાળકો, ભાજપના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। ભારત માતા કી જયના ગગનભેદી નારા અને દેશભક્તિના ગીતોથી સમગ્ર દાંતીવાડા પંથક રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો હતો। યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરીને યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, પ્રભારી અમૃતભાઈ દવે, સવસીભાઈ ચૌધરી, દિનેશભાઈ બોકા, મામલતદાર મહિવાલ, હિતેશભાઈ પટેલ તથા પીઆઈ એમજે ચૌધરી સહિતના વહીવટી અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બીએસએફ જવાનોની શહાદત અને બાળકોનો ઉત્સાહ દેશની એકતાને વધુ મજબૂત બનાવે છે તથા દરેક નાગરિકે પોતપોતાના ઘરે તિરંગા લહેરાવીને દેશપ્રેમ વ્યક્ત કરવો જોઈએ। સ્થાનિક પ્રશાસન, પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી આ આયોજન અત્યંત સફળ રહ્યું હતું। દાંતીવાડા ખાતે બીએસએફના જવાનો અને નાગરિકોની બહોળી ઉપસ્થિતિમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર વાવ ધાનેરા પંથકમાં દેશ પ્રથમની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો એક અદ્ભુત સંદેશ આપ્યો છે। દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા। આજનો આ તિરંગા યાત્રા એ આપણી આન બાન અને શાન છે। આપણા દેશને આઝાદ કરવા માટે અનેક વીર શહીદોએ પોતાના ધ્યાન નોછાવર કર્યા છે અને એમણે અનેક પ્રકારની આહુતિઓ આપી આ ભારતની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવાનું કામ એ શહીદોએ કર્યું છે। ત્યારે એમને યાદ કરવા એ 15મી ઓગસ્ટનો દિવસ આપણા માટે હોય છે। ત્યારે આજે આપણા એના એક દિવસ બે દિવસ પહેલા સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા કાઢી અને આપણી જે નવી પેઢી છે નવી પેઢીને પણ એક સંદેશ મળે કે આપણા દેશના અનેક વીર સપૂતોએ બલિદાન આપી આ દેશની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરી અને આજે ખુલ્લી હવા લઈ શકીએ છીએ। પોતે લોકશાહીના જે આધારસ્તંભ આખા વિશ્વની અંદર ભારતની લોકશાહી છે એ લોકશાહીના આપણે હકદાર બન્યા હોય તો આ વીર શહીદોના કારણે આપણે બન્યા છે। એની યાદગીરી માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સમગ્ર દેશની અંદર આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને છેલ્લા 12-13 વર્ષથી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી માંડીને શહીદો માટે, સૈનિકો માટે, લશ્કર માટે અનેક પ્રકારના રેકોર્ડ બ્રેકો કામો કર્યા છે।